દેશમાં લોકસભાના પરિણામો ચોંકાવનારા આવ્યા, જો કે ગુજરાતમાં પણ આ પરિણામ ચોંકાવનારું સાબિત થયું। 2014 બાદ ગુજરાત ભાજપને ત્રીજી વાર હેટ્રિક મારવાનું સપનું રોડાયું છે। 11 વર્ષ બાદ બનાસકાંઠાની બેઠક કોંગ્રેસને જીતવી સફળ રહી। બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય અને લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 31,312 મતે વિજય મેળવ્યો। આ ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વની સાબિત થઈ। 25 બેઠક ગુજરાતમાં ના મેળવેલ કોંગ્રેસ માત્ર 1 બેઠક મેળવી। કોંગ્રેસમાં પ્રાણ પૂરવાનું કામ ગેનીબેન ઠાકોરે કર્યું। બનાસકાંઠા લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા। જોકે ગેનીબેનની જીત થયા બાદ કોંગ્રેસના કાર્યકર અને ગેનીબેન ઠાકોરના સમર્થકોમાં ખુશીનું મોજું પણ ફરી વળ્યું। ગેનીબેન ઠાકોરની જીત બાદ સમર્થકોના મેળાવડા પણ શરૂ થયા। બનાસકાંઠા લોકસભા બેઠક બૂથ પ્લાનિંગથી જીતવામાં આવી હોવાના ગેનીબેને દાવો કર્યો છે। જો કે સાથોસાથ કોંગ્રેસ પક્ષને પણ રજૂઆત હતી કે બૂથ પ્લાનિંગથી ચાલશો તો ચૂંટણી જીતવી આસાન બની રહેશે। બેન, આપની ભવ્ય જીત થઈ છે, શું કહેશો આ જીત બાબતે? શું કહેશો કોંગ્રેસના કાર્યકર્તાને? શું કહેશો જનતાને? સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું। ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા અને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું। એટલે ઓલ ગુજરાતની અંદર જે કાંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય, પાર્ટીની લાગણી હોય, આ તમામ લોકો સહભાગી બન્યા, એમનો આભાર માનું છું। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે। ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ, આવું પોતે માનું છું। કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે। એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી, પણ મારા લેવલનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે। એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટેની એક બંધ રહી છે। પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકોની ભાવના રાખી નથી। એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું।